નમસ્કાર મિત્રો, સમગ્ર શિક્ષા દ્વારા આયોજિત વર્ચ્યુઅલ ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વિભાગ એફમાં વાર્ષિક હિસાબોનો એક દાખલો જોઈશું. ચોપડીનો જ દાખલો છે. જે દાખલો ગણીએ એટલે મોટાભાગના દાખલાઓ કેવી રીતે ગણી શકાય એનો આપણને અંદાજ આવી જશે. તો આપણે દાખલાની શરૂઆત કરીએ છીએ. તો એ વિભાગ એફમાં આપણા બે પ્રશ્નો અગાઉ પણ આપણે ચર્ચા કરી છે પ્રમાણે વિભાગ એફમાં બે પ્રશ્નો પૂછાશે. કુલ 22 ગુણના પ્રશ્નો છે. 22 ગુણના પ્રશ્નોમાં બંને પ્રશ્નો ફરજિયાત છે અને દરેક પ્રશ્નના 11 ગુણ છે. એમાં એક પ્રશ્ન આપણે કીધું છે પ્રમાણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો ભાગ 1 માંથી અને બીજો પ્રશ્ન ભાગ 2 માંથી કંપનીના વાર્ષિક હિસાબો. આ રીતે આપણા બે પ્રશ્નો 11 માર્ક્સના પૂછાશે. આ બંને પ્રશ્નો ફરજિયાત એટલે આપણે બંને પ્રશ્નો પરીક્ષામાં અવશ્ય લખવા જ પડે ફરજિયાત. તેમાં 47મો પ્રશ્ન ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો અને 48મો પ્રશ્ન કંપનીના વાર્ષિક હિસાબો એ રીતે હશે. આજે આપણે ચોપડીનો દાખલો એક જોઈએ છે, મન અને મોહન વાળો દાખલો. તો એ જે રકમ આપેલી છે એના આધારે સૌથી પહેલા આપણે દાખલાની રકમ વાંચીને કયા ખાતા તૈયાર કરવા પડશે એ દાખલાની રકમ પરથી પહેલા આપણે નક્કી કરવું પડશે. તો એ આખી રકમ આપણે પહેલા જોઈ લઈશું જેથી આપણને ખ્યાલ આવી જાય કયા ખાતા બનાવવાની જરૂર છે. હવાલાઓ પણ વાંચી લેવાના ઝડપથી. ખાસ અગત્યનું ખરીદી, વેચાણ, ખરીદ પરત, વેચાણ પરત આવી વિગતો હોય એટલે વેપાર ખાતું બનાવવું પડશે. તો એક આ દાખલાની અંદર ખરીદી વેચાણ આપેલું છે એટલે આપોઆપ વેપાર ખાતું બનાવવાની જરૂર ઊભી થશે. બીજી રકમોના આધારે જોઈએ તો એ ચાલુ ખાતા આપેલા છે. જ્યારે ચાલુ ખાતા આપેલા હોય ત્યારે આપણે ફરજિયાત ચાલુ ખાતા બનાવવાના રહેશે. મૂડી ખાતામાં જો કોઈ ફેરફાર ના હોય તો મૂડી ખાતા તમે ના બનાવો તો પણ ચાલે, અથવા અંદર જો સૂચના હોય કે મૂડી ખાતા બનાવવાના છે તો મૂડી ખાતા બનાવીને બાકી આગળ લઈ ગયા અને બાકી આગળ લાવ્યા અને બાકી આગળ લઈ ગયા. એ રીતે મૂડી ખાતા આપોઆપ બંધ થઈ જશે. જો ફેરફાર હોય તો મૂડી ખાતા પણ બનાવવો પડે. કદાચ ના કીધેલું હોય તો મૂડી ખાતા બનાવવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે પાકા સમયમાં પણ એન્ટ્રી આપી શકો છો. એ સિવાય હવાલાઓ ફરજિયાત આપણે વાંચી લેવા પડશે કે જેથી કરીને હવાલાની વિગતોના આધારે પણ આપણને ખ્યાલ આવી જાય. તો એ મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ચાલુ ખાતાનું વ્યાજ આવી કોઈ વિગતો ના આપેલી હોય તો કદાચ તમે નફા નુકસાન ફાળવણી ખાતું ના બનાવો તો પણ ચાલે અને ડાયરેક્ટ ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ એ તમે નફા નુકસાન ખાતામાં જ પણ વેચી શકો છો. આ દાખલાની અંદર આપણે નફા નુકસાન ફાળવણી ખાતું પણ બનાવેલું છે. હવાલાઓ પહેલા આપણે બધા જ હવાલાઓ ધ્યાનથી વાંચી લેવાના. હવાલાઓ વાંચ્યા પછી જો કાચા સર્વેમાં એની ક્યાં અસરો ક્યાં લાગુ પડે છે એની આપણે ટીક મારી દઈશું જેથી કરીને આપણને ખબર પડે કે કોઈ એક જ જગ્યાએ બે હવાલા અસર કરતા હોય, 3 હવાલા અસર કરતા હોય એક જ જગ્યાએ, તો આપણને એનો ખ્યાલ આવશે કેવી રીતે એની અસર આપવાની છે. કયો હવાલો પહેલા લેવો એ પણ આપણા માટે ખૂબ અગત્યનું છે. ખાસ કરીને દેવાદારના લગતા હવાલામાં આ વિગતો ખાસ આપણે ધ્યાન રાખવી પડશે. તો એ હવાલાઓમાં પહેલો હવાલો છે આખર સ્ટોકની કિંમત 80,000 છે જેની બજાર કિંમત 10% વધુ છે. આખર સ્ટોક હવાલામાં હોય એટલે એની સીધી અસર જ આપવાની હોય છે. કાચા સર્વેમાં એને કોઈ જગ્યાએ લાગુ પડતું નથી એટલે એની ટીક મારવાની જરૂર પડશે નહીં. યંત્રોની મકાન પર 10% લેખે ઘસારો ગણો. તો યંત્રો અને મકાન તો એના પર આપણે ટીક લગાવવી પડશે. તો એ રકમમાં આપણે જોઈશું તો રકમની અંદર યંત્રો
ઓફિસના પણ આપેલા છે અને સાથે સાથે યંત્રોની ખરીદી પણ આપેલી છે. એટલે આપણે સૌથી પહેલા યંત્રોને ટીક મારવી પડશે. તો આ રીતે યંત્રોને આપણે ટીક મારીશું. પછી જરૂરી ખાતા આપણે તૈયાર કરી દઈશું. તો વેપાર ખાતું, એ જ રીતે નફા નુકસાન ખાતું આપણે તૈયાર કરીશું. નફા નુકસાન ખાતું આપણે 2 ભાગમાં બનાવેલું છે પેજની મર્યાદાના કારણે. તો આપણે 2 પેજમાં બનાવીશું નફા નુકસાન ખાતું. એ જ રીતે નફા નુકસાન ફાળવણી ખાતું, નફા નુકસાન ફાળવણી ખાતું. એ જ રીતે ચાલુ ખાતા અને પાકું સરવૈયું આપણી આ વિગતોના આધારે જરૂરી ખાતા આપણે પહેલા તૈયાર કરી દેવા પડશે. પાકું સરવૈયું પણ આપણે 2 ભાગમાં બનાવેલું છે. એટલે સામાન્ય રીતે આપણે જ્યારે દાખલો ગણતા હોય છે ત્યારે 1 પેજની જગ્યાએ ક્યારેક 2 પેજમાં પણ આપણે મોટો દાખલો હોય તો 2 પેજમાં બનાવવો પડે છે. એમાંય બોર્ડની મર્યાદાના કારણે આપણે જે પીપીટીની મર્યાદાના કારણે આપણે 1 પેજ ઉપર બધી વિગતો ના સમાઈ શકાય. મોટા અક્ષરમાં તમને વંચાય એ રીતે આપણે લખવાની હોય છે. એટલે આપણે ક્યાંક ક્યાંક 2 પેજની જરૂર પડી છે ત્યાં 2 પેજ બનાવેલા છે. તો આ રીતે સૌથી પહેલા જરૂરી ખાતા આપણે બનાવી દઈશું. અને ખાતા બનાવ્યા પછી આપણે રકમ પહેલા જોઈશું. જો હવાલા જોયા પછી આપણને ખ્યાલ આવી જાય કે મૂડીમાં કોઈ ફેરફાર નથી, તો આપણી જે મૂડી છે એ પાકા સરવૈયામાં સીધી દર્શાવી દઈશું. જો મૂડી ખાતા બનાયા હોય તો મૂડી ખાતામાં પણ તમે લખી શકો છો. મૂડી ખાતાની જમા બાજુ પર 1/4 જે અહીં 31/3/20 છે તો 1/4/19 લખાશે. તો 1/4/19 બાકી આગળ લાવ્યા 2,80,000 અને 2,20,000. રીતે મૂડી ખાતામાં તમે મૂડી દર્શાવી શકશો. અને આખા વર્ષ દરમિયાન કોઈ ફેરફાર ના હોય તો વર્ષ પૂરું થાય એટલે મૂડી ખાતા આપણે બંધ કરીને એની મૂડી પછી પાકા સરવૈયામાં લઈ જઈશું. આ દાખલાની અંદર આપણે મૂડી ખાતા નથી બનાવ્યા કારણ કે કોઈ ફેરફાર નથી, એટલે ડાયરેક્ટ એની અસર આપણે સીધી પાકા સરવૈયામાં આપી દઈશું. તો પાકા સરવૈયામાં મૂડી ખાતાની અસર આપણે લખી દઈશું. મૂડી ખાતા, સ્થિર મૂડી ખાતા, મન 2,80,000 અને મોહન 2,20,000. આ રીતે મૂડી ખાતા પાકા સરવૈયામાં આપણે દર્શાવી દઈશું. એનો સરવાળો બહારની સાઈડ 5 લાખ. સરવાળો બહારની સાઈડ 5 લાખ. બરાબર. મૂડી ખાતા લખ્યા પછી સામાન્ય રીતે વાર્ષિક હિસાબના દાખલામાં જ્યારે ચાલુ ખાતા હોય ત્યારે ચાલુ ખાતાની બાકી ચાલુ ખાતામાં અને ઉપાડ આ આપણે પહેલા ચાલુ ખાતામાં લખી દઈશું. તો એ ચાલુ ખાતામાં આપણે ચાલુ ખાતાની બાકી કેટલી છે એ રકમના આધારે આપણે જોઈશું. તો એ ચાલુ ખાતાની બાકી આપેલી છે. મન 8,000 ઉધાર બાકી અને મોહન 12,000 જમા બાકી. બરાબર. ચાલુ ખાતાની બાકી આપણે પહેલા ચાલુ ખાતામાં લખી દઈશું. તો મનની 8,000 અને મોહનની 12,000. તો ચાલુ ખાતાની એકની જમા બાકી છે તો જમા બાજુ પર, એકની ઉધાર બાકી છે તો ઉધાર બાજુ પર પહેલા ઉધાર બાકી. તો જમા બાકી આપણે પહેલા લખીશું. તો બાકી આગળ લાવ્યા એ જ રીતે ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા. મનની ઉધાર બાકી છે એટલે 8,000 ઉધાર બાજુ પર અને મોહનની જમા બાકી છે તો મોહનની જમા બાકી 12,000. તો આ રીતે મન અને મોહનની આપણે બાકી પહેલા દર્શાવી દઈશું. એ જ રીતે આગળ હવે દાખલાની શરૂઆત આપણે એ રીતે ઉપાડ પણ લખી શકીએ છીએ. ઉપાડ 3,000 અને 4500. અહીં રકમમાં
પહેલા જ પેજ ઉપર ઉપાડ આપેલો છે મન અને મોહન 3000 અને 4500. તો મૂડી ખાતામાં અથવા ચાલુ ખાતામાં જો એકલા મૂડી ખાતા હોય તો મૂડી ખાતાની જમા બાજુ પર મૂડી લખી દેવાની. ઉપાડ જો તારીખ ના આપેલી હોય તો ઉપાડ પહેલા આપણે દર્શાવી દઈશું, કારણ કે હવાલાની અસરો આપ્યા પહેલા મૂડીનો ઉપાડ આપણે પહેલા લખી દેવો પડશે. આ દાખલાની અંદર ચાલુ ખાતાની બાકી આપી છે એટલે ચાલુ ખાતાની બાકી અને ઉપાડ પણ ચાલુ ખાતામાં આવશે. જ્યારે દાખલાની અંદર ચાલુ ખાતાથી આપણે ગણવાનો હોય ત્યારે તમામ અસરો, મૂડી સિવાયની તમામ અસરો ચાલુ ખાતામાં આવશે. તો એ ચાલુ ખાતામાં આપણે બધી અસરો આપવાની થશે. જે પણ અસરો આપવાની છે, જે મૂડી પર વ્યાજ, ઉપાડ પર વ્યાજ, ચાલુ ખાતાની બાકીનું વ્યાજ, ભાગીદારનો કોઈ ઉપાડ હોય તો એ, આવી તમામ વિગતો આપણે ચાલુ ખાતામાં આપવાની છે. છેલ્લે વહેંચણી પાત્ર નફો કે વહેંચણી પાત્ર ખોટ એ પણ ચાલુ ખાતામાં અસર આપવાની. જ્યારે ચાલુ ખાતા હોય ત્યારે બધી જ અસરો ક્યાં આવશે? ચાલુ ખાતામાં આવશે. આ આપણે ખાસ ધ્યાન રાખીશું. હવે દાખલાની શરૂઆત આપણે કીધું એ પ્રમાણે અહીં જે અસરો આપવાની છે એ દાખલાની રકમમાં અહીં સૌથી પહેલા આપણે હવાલાથી દાખલાની શરૂઆત કરીએ છીએ. તો પહેલો હવાલો આખર સ્ટોકની કિંમત 80,000 છે, જેની બજાર કિંમત 10% વધુ છે. આખર સ્ટોકની કિંમત 80,000 છે, જેની બજાર કિંમત 10% વધુ છે. જ્યારે પણ આપણે આખર સ્ટોકની અસર આપીએ છીએ ત્યારે આખર સ્ટોકમાં વધારો ક્યારેય ધ્યાનમાં લેવાનો નથી. આખર સ્ટોકની કિંમત ઓછી હોય તો એ બાદ કરવી પડશે. આખર સ્ટોકની કિંમત ઘટાડો ધ્યાનમાં લેવાનો, વધારો આપણે ધ્યાનમાં લેવાનો નથી. આપણે ખાસ ધ્યાન રાખીશું 11મા ધોરણમાં જે આપણે સિદ્ધાંતો ભણ્યા હતા એના આધારે આપણે વધારો ધ્યાનમાં લઈશું નહીં. તો એ 80,000 ની પ્રમાણે આપણે નોંધ થશે. તો એની પહેલી અસર આવશે વેપાર ખાતાની જમા બાજુ પર. એક અસર આવશે વેપાર ખાતાની જમા બાજુ પર અને આખર સ્ટોકની બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર. તો આખર સ્ટોક ની અસર આપણે આપીશું. તો પહેલી અસર વેપાર ખાતામાં જમા બાજુ પર, તો આખર સ્ટોક 80,000 અને બીજી અસર પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર, તો પાકા સરવૈયામાં આખર સ્ટોક મિલકત લેણા બાજુ પર 80,000. આ રીતે આખર સ્ટોકની અસર આપ્યા પછી આપણે બીજો હવાલો જોઈશું. તો હવાલા નંબર 2 યંત્રોને મકાન પર 10% લેખે ઘસારો ગણો. યંત્રો અને મકાન પર 10% લેખે ઘસારો ગણો. તો યંત્રો જે આપણા આપેલા છે એ પહેલા યંત્રો લખીશું. તો એ રકમમાં આપણને યંત્રો આપેલા છે. યંત્રો ઓફિસના કેટલા છે? 1,50,000. સાથે સાથે ઓફિસના યંત્રોની ખરીદી પણ આપેલી છે અને પણ 1/4 ની જ છે ખરીદી. તો એનો મતલબ યંત્રો વત્તા યંત્રોનો વધારો અને પછી તમે આખર સ્ટોક ગણી શકશો. તો યંત્રો સૌથી પહેલા જે કાચા સર્વેની વિગત આપેલી છે એ યંત્રો આપણે ક્યાં લખીશું? તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર. યંત્રો ઓફિસના 1,50,000, તો પાકા સરવૈયામાં યંત્રો ઓફિસના 1,50,000 વત્તા ખરીદી 40,000. ખરીદી આપણને જે આપેલી છે એ ખરીદી આપણે લખીશું. યંત્રોની ખરીદી આપેલી છે 40,000, એ પણ 1/4/19. 1/4/19 ની ખરીદી છે. તો એનો મતલબ આપણા કુલ યંત્રો કેટલા થશે? 1,90,000. કુલ યંત્રો કેટલા થશે? 1,90,000. હવે આપણે ખાસ ધ્યાન આપીશું, હંમેશા મિલકત ઉપર ઘસારો ગણતી વખતે હંમેશા સમયને ધ્યાનમાં લેવો પડશે. આ દાખલાની અંદર સમય આપણના માટે એકદમ સરળ છે, કારણ કે આ પણ યંત્રો પહેલી તારીખના છે, કશો ઉલ્લેખ નહીં. એટલે બાકી આગળની લાયા હોય શરૂની જ બાકી હોય તો શરૂની બાકી એટલે 1/4 ની જ બાકી ગણાય 1,50,000. અને ખરીદી પણ 1/4 ની છે. અહીં 1/4/19 છે. ધ્યાનથી આપણે સમજો, 1/4/19 ગણી લેજો. એટલે આપણા જે
1,90,000 કુલ યંત્રો આપણા 1,90,000 ના થયા. એના ઉપર 10% ઘસારો બાદ ઘસારો 10% પ્રમાણે 1,90,000 ના 10% એટલે 19,000. બરાબર. તો એ 1,90,000 ના 10% પ્રમાણે 19,000 ઘસારો બાદ કરી એટલે બહારની સાઈડ આવશે 1,81,000. યંત્રોનો ઘસારો. બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. તો યંત્રો ઘસારો, તો યંત્રોનો ઘસારો 19,000. યંત્રોનો ઘસારો 19,000. હવે બીજો ઘસારો મકાન પર. મકાન પર આપણને હવાલામાં કીધું છે મકાન પર 10% ઘસારો ગણો. તો મકાન ઉપર પણ ઘસારો ગણવાનો છે. તો મકાન પર 10%. તો મકાન આપણે જોઈશું કેટલું છે. તો મકાન 2,50,000 મકાન છે. તો 2,50,000 ના 10% પ્રમાણે ઘસારો. તો પેલા પાકા સરવૈયામાં મકાન લખીશું. તો મકાન 2,50,000. ઘસારો 10%. મકાનનો ઘસારો 10% પ્રમાણે. તો 2,50,000 ના 10% એટલે 25,000. ઘસારો બાદ કરીશું એટલે રકમ બહારની સાઈડ આવશે. તો 2,50,000 માંથી 25,000 બાદ કરીશું તો બહારની સાઈડ 2,25,000. ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. તો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર ઘસારો મકાન ઉપર. મકાન પર ઘસારો 25,000. બરાબર. થોડી ઇફેક્ટ આડી એવડી થઈ ગઈ છે એટલે મકાન પર ઘસારો આપણો કેટલો આવશે. મકાન પર ઘસારો 25,000 આવશે. મકાન પર ઘસારો 25,000. એમ બહારની સાઈડ 44,000 ઘસારો આવશે. આગળ એનાથી આગળનો હવાલો 10,000 ના દેવાદાર નાદાર જાહેર થયો. તેના રિસીવર તરફથી સૂચના મળી કે તેમની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. ગાલખાદ અનામત 5% રાખો. ત્રીજો હવાલો અને પાંચમો હવાલો બે હવાલા દેવાદારને અસર કરે છે. તો એ પાંચમો હવાલો પણ એવો છે કે 2,000 નો માલ વેચાણ માલ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે. 2,000 નો માલ વેચાણ માલ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે. હવે ધ્યાન આપો ખાસ. આગળ પણ મેં સૂચના આપી હતી એ પ્રમાણે જ્યારે પણ આપણે દાખલો ગણતા હોઈએ ત્યારે હંમેશા દેવાદારને લગતા એકથી વધુ હવાલા હોય ત્યારે દેવાદારને લગતા કેટલા હવાલા છે. આમ 3. આમાં 2 હવાલા. એક 10,000 નો દેવાદાર નાદાર જાહેર થયો અને એના તરફથી સૂચના મળી કે તેની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. એટલે એક જે નહીં મળે એ ગાલખાદ ગણાશે અને ગાલખાદ અનામત 5%. એટલે 2 હવાલા અહીં છે અને છેલ્લો હવાલો પણ દેવાદારને લગતો છે. વેચાણ માલ પરત નોંધવાનું રહી ગયું. 2,000 નું માલ વેચાણ માલ પરત વેચેલો માલ પાછો આવ્યો છે એ નોંધવાનો રહી ગયો છે. એ નોંધીએ એટલે આપણા વેચેલો માલ પાછો આવેલો નોંધીએ એટલે દેવાદારો ઘટી જાય. એટલે હંમેશા યાદ રાખો ગાલખાદ, ગાલખાદ અનામત અને વટાવ અનામત આ 3 હવાલા ક્રમસર આવશે. પહેલા ગાલખાદ બાદ થશે, પછી ગાલખાદ અનામત, પછી દેવાદાર વટાવ અનામત. પણ એ સિવાય દેવાદારને લગતો કોઈ હવાલો હોય તો એની આપણે અસર પહેલા આપવી પડશે. તો આપણે ખાસ ધ્યાન રાખીશું. અહીં ત્રીજા હવાલા પહેલા પાંચમા હવાલાની અસર આપવી પડશે. બરાબર. તો એના માટે આપણે પહેલા 2,000 નો માલ વેચાણ માલ પરત નોંધમાં નોંધવાનું રહી ગયું છે તો વેચાણ પહેલા નોંધવું પડશે. વેચાણ પરત નોંધવું પડશે અને નહીં નોંધેલ વેચાણ પરત તો વેપાર ખાતામાં જમા બાજુ પર વેચાણ. વેચાણ આપણું 1,20,000 છે. રકમમાં આધારે જોઈશું તો રકમમાં આપેલું છે ખરીદીને વેચાણ. વેચાણની હંમેશા જમા બાકી હોય. આ ખાસ યાદ રાખજો. ખરીદીની ઉધાર બાકી હોય એટલે આપણું વેચાણ કેટલું ગણાશે. વેચાણ 1,20,000. તો 1,20,000 આપણે વેચાણ સાથે સાથે કાચા સરવૈયાની અંદર જો વેચાણ પરત પણ હોય તો એ પણ આપણે ધ્યાનમાં લેવું પડશે. તો વેચાણ પરત બધી વિગતો જોઈ લેવી પડશે. અહીં કાચા સરવૈયામાં
વેચાણ પરત આપેલું છે જો માલ પરત 16,000 ને 14,000. તો એ તમને તરત ધ્યાન રાખવું પડશે. વેચાણની હંમેશા જમા બાકી હોય તો વેચાણ પરત કયું હોય? ઉધાર હોય. તો ઉધાર બાકી વાળું વેચાણ પરત ગણાશે. તો એ 16,000 છે વેચાણ પરત છે. આ 14,000 એ ખરીદ પરત. તો 16,000 નું વેચાણ પરત 16,000 નું વેચાણ પરત વેપાર ખાતામાં વેચાણમાંથી બાદ થશે. તો વેચાણ પરત 16,000 એટલે બાદ બાકી કરીશું એટલે 1,04,000 અને સાથે સાથે હવાલાનું હવાલામાં છેલ્લો વાલો 2,000 નો માલ વેચાણ માલ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે. વેચાણ માલ પરત નોંધમાં નોંધવાનો રહી ગયો છે. નોંધીશું એટલે એટલું વેચાણ પરત વધી જશે અને પછી વેચાણ પરત વધી જાય એટલે વેચાણમાંથી વેચાણ પરત પછી બાદ થાય. અહીં આપણે બે રીતે લખી શકીએ. ડાયરેક્ટ પણ વેચાણ પરત બાદ કરી શકો તમે. નહીં નોંધેલ વેચાણ પરત 2,000 અને બહારની સાઈડ 1,04,000 માંથી 2,000 જાય એટલે 1,02,000. અથવા બીજી રીતે પણ તમે લખી શકો 1,20,000 વેચાણ પરત અંદરનું અંદર લખવાનું 16,000 16,000 વત્તા નહીં નોંધેલ વેચાણ પરત તો 16 ને 2 18,000 1,20,000 માંથી 18,000 બાદ કરો એટલે બહારની સાઈડ આવશે 1,02,000. બે રીતે નોંધ કરી શકાય. બરાબર. વેચાણ લગતો એક જ હવાલો છે. એક તો કાચા સર્વેમાં એન્ટ્રી છે. વેચાણ હંમેશા વેચાણ નોંધીએ ત્યારે આપણે ખાસ યાદ રાખવાનું કાચા સર્વેમાં જો વેચાણ પરત હોય તો વેચાણ પરત આપણે નોંધીને પછી બહારની સાઈડ લખીશું. એટલે વેચાણ હોય એટલે સામે નજર નાખી જ લેવાની વેચાણ પરત છે કે નહીં દાખલા. અને આ દાખલાની અંદર હવાલામાં પણ છે નહીં નોંધેલ વેચાણ પરત તો એની પણ અસર આપવી પડશે. પણ આની બે અસર થશે. કાચા સર્વેમાં હોય એની માત્ર એક જ અસર થાય પણ હવાલામાં હોય એની બે અસર થશે. તો નહીં નોંધેલ વેચાણ પરત નહીં નોંધેલ વેચાણ પરતની બીજી અસર ક્યાં થશે? તો વેચાણ પરત વેચેલો માલ પાછો આવ્યો એટલે એટલા દેવાદારો આપણા ઘટી જશે. કારણ કે જ્યારે આપણે માલ વેચ્યો હોય ત્યારે દેવાદારો ખાતે ઉધાર કર્યું હોય. જેને માલ વેચ્યો હશે એના ખાતે આપણે ઉધાર કર્યું હશે. હવે એને માલ પાછો મોકલ્યો એટલે એના ખાતે એટલા જમા કરી દેવા પડે એટલે આપણા દેવાદારો ઘટી જાય. એટલે એની બીજી અસર આવશે પાકા સરવૈયામાં દેવાદારોમાંથી બાદ થશે. તો એ આપણે પહેલા દેવાદારો લખીશું. દેવાદારો રકમમાં કેટલા આપેલા છે એ આપણે જોઈ લઈશું. ગ્રાહકો 25,000 અને વેપારીઓ. જો શબ્દ બરાબર યાદ રાખો ગ્રાહકો એ જ દેવાદારો અને વેપારીઓ એટલે લેણદારો. આ ધ્યાન રાખવાનું. ક્યારેક ક્યારેક ઘણા બધા વિદ્યાર્થીઓને આ શબ્દો યાદ રહેતા નથી. બરાબર. તો એ શબ્દો યાદ રાખીશું. ગ્રાહકો છે એ જ દેવાદારો. બરાબર. અથવા ત્રીજા શબ્દોમાં લેણું. લેણું એટલે પણ આપણા દેવાદારો. બરાબર. અને એ જ રીતે વેપારીઓ લેણદારો અને ત્રીજો શબ્દ દેવું. તો આ રીતે આપણે શબ્દો બરાબર યાદ રાખીશું. તો એ આપણા ગ્રાહકો કેટલા ગણાશે? 25,000. એટલે પાકા સરવૈયામાં પહેલા આપણે લખ્યા ગ્રાહકો 25,000. ગાલખાદ અને ગાલખાદ અનામત ને વટાવ અનામતની અસર આપ્યા પહેલા નહીં નોંધેલ વેચાણ પરત નોંધીશું એટલે આપણું વેચાણ આપણા ગ્રાહકો ઘટી જશે. એટલે પહેલા નહીં નોંધેલ વેચાણ પરત બાદ કરીશું 2,000 એટલે આપણા દેવાદારો રહેશે 23,000. આ અસર ઉલટ સુલટ થઈ જાય એટલે તમારો દાખલો ખોટો પડશે. કારણ કે જેની ગણતરી ટકામાં ગણવાનું હોય ગાલખાદ અનામત ને એટલે તમારી રકમ પછી ખોટી આવે. એટલે હવાલા જ્યારે પણ આપણે નોંધ કરીએ ત્યારે એના હવાલા ક્યારેક ઉલટ સુલટ કરવા પડે. કયા હવાલાની નોંધ પહેલી કરવી પડશે કયા હવાલાની નોંધ પછી કરવી પડશે એ ખૂબ ધ્યાનમાં રાખવા જેવી વાર્ષિક હિસાબોમાં ખૂબ અગત્યની બાબત. આ ત્યારે જ તમને બરાબર અનુકૂળતા રહેશે. વારંવાર તમે આવા દાખલાઓની પ્રેક્ટિસ કરશો ત્યારે તમને આ બધી બાબતો યાદ રહેશે. ભૂલો પડશે તો જ તમને યાદ રહેશે. એક વખત જે ભૂલ પડશે એ ફરી વખત તમને તરત ધ્યાન દોરશે કે આગળ આવી ભૂલ થઈ હતી. તો આપણે આ જ રીતે ખાના પાડીને દાખલાઓ ગણવાની કોશિશ કરીશું. તો અવશ્ય શરૂઆતના દાખલાઓમાં જે ભૂલો પડતી હોય એમ ધીરે ધીરે ભૂલો ઓછી થતી જાય અને આપણા વાર્ષિક હિસાબો સારી રીતે પછી પરીક્ષામાં ગણી શકીએ. એટલે મહાવરો ખૂબ જરૂરી છે. વાર્ષિક હિસાબોના દાખલાઓનો મહાવરો ખૂબ જરૂરી છે.
હવે છેલ્લા હવાલાની બે નોંધ કરી દીધા પછી હવે આપણે ત્રીજા હવાલાની નોંધ કરીશું. પાંચમા હવાલાની નોંધ પૂરી થઈ ગયા પછી હવે આપણે ત્રીજા હવાલાની નોંધ કરવી પડશે. તો ત્રીજા હવાલામાં 10,000 નો એક દેવાદાર નાદાર જાહેર થયો. દેવાદાર 10,000 નો નાદાર જાહેર થયો એટલે આપણા દેવાદારોમાંથી નાદાર જાહેર થયો. રિસીવર તરફથી સૂચના મળી કે તેની પાસેથી આખરી ડિવિડન્ડ પેટે 50% રકમ મળશે. તો કોઈ એક દેવાદાર જોડે આપણે 10,000 લેવાના હતા પણ એ નાદાર જાહેર થયો એટલે મતલબ કે એની પાસેથી પૂરી રકમ આપણને મળશે નહીં. કેટલી મળશે અંદર કહી દીધું, 50% રકમ મળશે. એનો મતલબ જે મળશે એ તો મળી જ જવાના. તો નથી મળવાના કેટલા? 50%. તો 10,000 લેવાના હતા, 50% એટલે 5,000 મળશે. તો બાકીના 5,000 મળશે નહીં. તો આ જે નહીં મળે એ આપણે શું ગણાય? ગાલખાદ અથવા ડૂબેલું લેણું. બરાબર. તો ગાલખાદ આપણી કેટલી ગણાશે? 5,000. તો ગાલખાદ ની પહેલી અસર પાકા સરવૈયામાં દેવાદારોમાંથી બાદ થશે. તો ગાલખાદ હવાલાની કેટલી? 5,000. તો બાદ બાકી કર્યા પછી 18,000. હવે ગાલખાદ અનામત હવાલામાં કીધું છે પ્રમાણે ગાલખાદ અનામત 5% રાખો. ગાલખાદ અનામત 5% રાખો. હવે અહીં મોટા ભાગના વિદ્યાર્થીઓને આ દાખલાની અંદર આ જ અઘરો પોઈન્ટ યાદ રાખજો. તમે આ દાખલાની અંદર ત્રીજો હવાલો અને પાંચમા હવાલાને ખાસ ટીક માર રાખજો, કારણ કે આ બે હવાલા તમારી માટે ખૂબ અગત્યના. આ બે હવાલાના કારણે જ દાખલામાં ભૂલો પડશે. તો આ બે હવાલા આપણે ખાસ ધ્યાન આપીશું. એમાંય પાંચમા હવાલાની નોંધ પહેલા કરવી પડશે, ત્રીજા હવાલાની નોંધ પછી કરવી પડશે. ત્રીજા હવાલાની અંદર પણ ગાલખાદ અનામત 5%. તો 5% ગાલખાદ અનામત ગણવાની હોય એટલે આપણી સામાન્ય રીતે મોટા ભાગના દાખલામાં જે છેલ્લી જે બાકી વધી હોય, દેવાદારો જે વધ્યા હોય એના આપણે 5% ગાલખાદ અનામત ગણી લઈએ છીએ. ગાલખાદ અનામત 5% આપણે ગણીએ છીએ. પણ આ દાખલાની અંદર 18,000 ના 5% નહીં ગણાય, કારણ કે આપણા દેવાદારો 23,000 ના બાકી રહ્યા. એમાંથી 10,000 નો દેવાદાર નાદાર જાહેર થયો એટલે આપણા સાચા દેવાદારો કેટલા રહ્યા ગણાય? 13,000 જ રહ્યા ગણાય. 23,000 માંથી 10,000 નો દેવાદાર નાદાર જાહેર થયો આપણે બાદ કરી દઈશું એટલે આપણા દેવાદારો કેટલા ગણાશે? 13,000. અહીં 18,000 કેમ બતાવે? તો જે દેવાદાર નાદાર જાહેર થયો એની પાસેથી 5,000 100% મળવાના છે. રિસીવરે આખરી ડિવિડન્ડ પેટે 5,000 ચૂકવાશે એવું જણાવ્યું છે. એનો મતલબ 5,000 મળી જ જવાના છે. એ હજુ મળ્યા નથી એટલે આપણા લેણા તરીકે ઊભા છે એટલે લેણા તરીકે આપણા 18,000 બતાવે છે. પણ એ 5,000 જે મળવાના છે એના પર આપણે જોગવાઈ કરવાની જરૂર નથી. જોગવાઈ કઈ રકમ પર થાય આ ખાસ યાદ રાખો. જે લેણું શંકાસ્પદ હોય, જે લેણું શંકાસ્પદ હોય એ લેણા પર આપણે જોગવાઈ કરવાની થાય. તો આપણે ખાસ ધ્યાન આપીશું. 18,000 ના દેવાદારો પણ નહીં થાય, પણ 18,000 માંથી 5,000 આવી જ જવાના છે. જે દેવાદાર નાદાર જાહેર થયો એની પાસેથી 5,000 મળી જ જવાના છે. તો બાકી વધ્યા 13,000 દેવાદારો. એ 13,000 ના દેવાદારો પર આપણે ગાલખાદ અનામતની જોગવાઈ કરવી પડશે. તો ગાલખાદ અનામત હવાલાની કેટલી આવશે? 13,000 ના 5%, 650. બરાબર. બંને હવાલા પૂરા થઈ જાય એટલે બારની સાઈડ 17,350. હવે ગાલખાદ હવાલાની અને ગાલખાદ અનામત હવાલાની આ બંને અસરો. બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર ગાલખાદ હવાલાની 5,000 અને ગાલખાદ અનામત હવાલાની 650. એમ બારની સાઈડ 5,650. 5,650. આ બારની સાઈડ આપણે રકમ 5,000 વત્તા 650 એટલે 5,650. આ બારની સાઈડ આપણે રકમ નોંધીશું. એનાથી આગળ
હવાલા નંબર 4, બેંક ઓવરડ્રાફ્ટ પર 10% લેખે વ્યાજ ચૂકવવાનું બાકી છે. બેંક ઓવરડ્રાફ્ટ પર વ્યાજ ચૂકવવાનું બાકી છે. તો બેંક ઓવરડ્રાફ્ટ પર 10% વ્યાજ, તો પહેલા બેંક ઓવરડ્રાફ્ટ કેટલું છે એ આપણે જોવું પડશે. તો બેંક ઓવરડ્રાફ્ટ રકમમાં જોઈશું. તો બેંક ઓવરડ્રાફ્ટ બેંક ખાતું ને રોકડ ખાતું 20,700 ને 3,000. અહીંયા આપણે હંમેશા યાદ રાખો, રોકડ અને બેંક જ્યારે ભેગું આપેલું હોય, વિગતના ખાનામાં ખાતાના નામ રોકડ અને બેંક અથવા બેંક અને રોકડ આવું તમને ભેગું આલેલું હોય અને રકમ બંને ખાનામાં હોય, ત્યારે આપણે અવશ્ય યાદ રાખીશું કે જે ઉધાર ખાનામાં હોય, ઉધાર બાકી હોય, રોકડ જ હોય એટલે રોકડ શિલ્લક જ ગણાય 20,700, અને જમા બાકી જે હોય એ બેંક ઓવરડ્રાફ્ટ જ ગણાય. તો આપણો બેંક ઓવરડ્રાફ્ટ કેટલો ગણાશે? 3,000. બેંક ઓવરડ્રાફ્ટ 3,000. તો બેંક ઓવરડ્રાફ્ટ આપણે ક્યાં લખીશું? મૂડી દેવા બાજુ પર. તો બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ પર. તો પાકા સરવૈયામાં બેંક ઓવરડ્રાફ્ટ મૂડી દેવા બાજુ પર. બેંક ઓવરડ્રાફ્ટ પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. રોકડ સામે લખી દઈશું અને આ બાજુ બેંક ઓવરડ્રાફ્ટ. બેંક ઓવરડ્રાફ્ટ કેટલું છે? 3,000. બેંક ઓવરડ્રાફ્ટ 3,000 સાથે સાથે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, તો એ જે વ્યાજ આપણે ચૂકવવાનું બાકી છે એ આપણું દેવું છે. તો બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 3,000 ના 10% એટલે 300 રૂપિયા આપણે ચૂકવી દઈશું. ચૂકવવાનું બાકી છે એટલે બહારની સાઈડ 3,300 થશે. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 300. બીજી અસર, કોઈ પણ વ્યાજ એ નફા નુકસાન ખાતાનો ખર્ચો છે, તો નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ, તો એ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 300. બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ 300. તો એક અસર, કોઈ પણ વ્યાજ એ ધંધાનો ખર્ચ છે, નાણાકીય ખર્ચ એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર આવશે. અને બીજી અસર ચૂકવવાનું બાકી છે એટલે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. પાકા સરવૈયામાં આપણે મૂડી દેવા બાજુ પર તમે ઉમેરીને પણ બતાવી શકો છો અને અલગ અલગ પણ બતાવી શકો છો. બેંક ઓવરડ્રાફ્ટ વત્તા ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ રીતે તમે ઉમેરીને પણ બહારની સાઈડ દર્શાવી શકો છો. તો આ રીતે બેંક અને ઓવરડ્રાફ્ટનું વ્યાજ આપણે એક અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર આવશે વ્યાજની, આ ગર્ભિત હવાલો છે. અને બીજી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર આવશે. હવે આગળ હવાલાઓ આપણા બધા જ પૂરા થઈ ગયા. હવાલાઓ પૂરા થઈ જાય એટલે આપણે રકમની એન્ટ્રી વારાફરતી આપણે રકમની અસરો આપતા જઈશું. તો સૌથી પહેલા આપણી જે રકમ છે એના આધારે આપણે સૌથી પહેલા મૂડીને ઉપાડ, તો મન મૂડીને ઉપાડ બંને આપણે લખાઈ ગયા છે. મૂડી ડાયરેક્ટ પાકા સરવૈયામાં લખી દીધી છે, ઉપાડ આપણે ચાલુ ખાતામાં લખી દીધું છે. એ રીતે તમે ઉપાડ ચાલુ ખાતામાં આ વિગત આપણે ચેક કરવી હોય તો ચેક કરી લેવાની, જેથી કરીને કોઈ વિગત રહી ગઈ હોય, રહી ના જાય, આપણે ખાસ ધ્યાન રાખવાનું. કાચા સ્વરૂપની એન્ટ્રીઓ આગળ જોઈએ તો ખરીદી અને વેચાણ. તો ખરીદી અને વેચાણ આપણે નોંધીશું. તો ખરીદી અને વેચાણ, તો વેચાણ ખરીદી વેપાર ખાતાની ઉધાર બાજુ પર. તો વેપાર ખાતાની ઉધાર બાજુ પર ખરીદી 80,000. ખરીદી લખીએ એટલે તરત યાદ રહેવું જોઈએ, સામે ખરીદ પરત હોય તો ખરીદી અંદર જ લખવી પડશે, કારણ કે ખરીદ પરત બાદ કર્યા પછી જ બહારની રકમ લખાય. સાથે સાથે કાચા સરવૈયામાં અન્ય વિગતો પણ જોઈ લેવી કે જેથી કરીને કોઈ ખરીદને લગતો ભલે હવાલામાં ના હોય પણ ક્યારેક ક્યારેક કાચા સરવૈયામાં પણ આવી વિગતો હોઈ શકે. ઉપાડથી ગયેલ માલ, ધર્મમાં નામ આપેલ માલ, ચોરાઈ ગયેલ માલ, આગથી બળી ગયેલ માલ, જાહેરાતમાં આપેલ માલ,
આવું કોઈ પણ અન્ય રીતે માલની જાવક હોય કાચા સરવૈયામાં તો પણ એ ખરીદીમાંથી બાદ થશે. તો આપણે ખરીદી સીધે સીધી ક્યારે બાદ લખાય? કોઈ હવાલો ના હોય ત્યારે, કોઈ વિગત ના હોય ત્યારે. ખરીદી હોય એટલે ખરીદ પરત આપણે જોવું જ પડશે. તો એ ખરીદી લખ્યા પછી ખરીદી આપણી કેટલી છે? 80,000. ખરીદ પરત, તો ખરીદ પરત કેટલું છે આપણે જોઈશું. તો માલ પરત 14,000. ખરીદ પરત કેટલું છે? 14,000. ફરી એક વખત રિપીટ કરી દઉં. માલ પરત બે ખાનામાં રકમ હોય તો હંમેશા એક ક્રોસ યાદ રાખવાનું. વેચાણ હંમેશા જમા હોય તો વેચાણ પરત ઉધાર હોય. ખરીદી ઉધાર હોય તો ખરીદ પરત જમા હોય. તો એ રીતે આપણું જે ખરીદ પરત છે એ જમા બાકી 14,000. તો ખરીદ પરત ખરીદીમાંથી બાદ થશે. તો ખરીદ પરત અહીં આપણે બાદ કરીને બહારની સાઈડ લખીશું. ખરીદ પરત ખરીદ પરત 14,000 બાદ કરીને બહારની સાઈડ 66,000. બરાબર. ખરીદ પરત એ રીતે બાદ કરીને આપણે બહારની સાઈડ વિગતો આપણે અસર આપીશું. ખરીદીમાંથી બાદ કરીને ખરીદ પરત બહારની સાઈડ લખાશે. આગળ એનાથી આગળ જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ 7,000 એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. જાહેરાત ખર્ચ 7,000 નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. તો જાહેરાત ખર્ચ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર જાહેરાત ખર્ચ 7,000. એનાથી આગળ જાવક માલ ગાળા વાળું 850. તો જાવક માલ ગાળા વાળું એ પણ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. તો જાવક માલ ગાળા ભાડું 850. જાવક માલ ગાળા ભાડું. એનાથી આગળ યંત્રો ઓફિસ યંત્રોની ખરીદી. આ બંને વિગતો પાકા સરવૈયામાં આવી ગયેલી છે. એટલે પાકા સરવૈયામાં આપણે બંને વિગતો યંત્રોની દર્શાવી દીધા પછી પાકા સરવૈયામાં આપણે બંને વિગતો દર્શાવી દીધી. હવે આગળ ફરી એક વાર જુઓ તો ચેક કરી લો. તો યંત્રો અને યંત્રોની ખરીદી આવી ગયું. એનાથી આગળ પછીના પેજ ઉપર મકાન. મકાન પણ આપણે લખી દીધું. મકાનની નોંધ થઈ ગઈ. ઓફિસ પગાર. ઓફિસ પગાર 15,000. તો ઓફિસ પગાર એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર. ઓફિસ પગાર 15,000. ઓફિસ પગાર 15,000. એનાથી આગળ ગ્રાહકો ને વેપારીઓ. તો ગ્રાહકો આપણે લખી દીધા. વેપારીઓ એટલે લેણદારો. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. તો પાકા સરવૈયામાં વેપારીઓ અથવા લેણદારો મૂડી દેવા બાજુ પર 35,000. વેપારીઓ અથવા લેણદારો 35,000. એનાથી આગળ માલ પરત. તો બંને માલ પરતની આપણી નોંધ થઈ ગઈ છે. 16,000 ને 14,000. તોલાઈ. તોલાઈ એ ખરીદીનો ખર્ચ છે એટલે વેપાર ખાતામાં આવશે. તોલાઈ વેપાર ખાતામાં. તોલાઈ ખરીદીનો ખર્ચ એટલે 450. તોલાઈ. એનાથી આગળ મનની લોન. જો મનની લોન, મન એ ભાગીદાર છે. તો ભાગીદારની પહેલા લોન મૂડી દેવા બાજુ પહેલા બતાવી દેવાની. તો પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર મનની લોન. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર મનની લોન 10,000. પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર મનની લોન 10,000. આવા ગર્ભિત હવાલો થયો. કારણ કોઈ પણ ભાગીદારી પેઢીને લોન આપી હોય, જમા બાકી છે એટલે ભાગીદારી પેઢીને લોન આપી ગણાય. તો ઉલ્લેખ ના હોય તો એના પર આપણે વ્યાજ ગણવું પડશે. તો 10,000 ના 6% પ્રમાણે લોનનું વ્યાજ કેટલું થશે? 600. હવે રકમ આપણે જોઈશું. તો સામે લોન 10,000 છે તો 10,000 નું વ્યાજ 10,000 ના 6% એટલે 600 રૂપિયા થશે. લોનનું વ્યાજ કેટલું થશે? 600. પણ સામે રકમની અંદર
લોન નું વ્યાજ આપેલું છે, જો લોન પર વ્યાજ 400, એનો મતલબ 400 તો ચૂકવી જ દીધું છે આપણે. લોન પર વ્યાજ 400 ચૂકવાઈ ગયું છે, તો ચૂકવવાનું બાકી કેટલું ગણાય? માત્ર 200 જ. આ ખાસ ધ્યાન આપવાનું. લોન નું વ્યાજ ગણ્યા પછી મોટા ભાગના વિદ્યાર્થીઓ 600 ની નોંધ કરી દે, અને પછી પેલું કાચું સર્વે જુઓ ત્યારે ખબર પડે કે લોન પર વ્યાજ એ પછી વિગત આવેલી હોય. એટલે આ બધી બાબતો તમે દાખલા વારંવાર ગણશો તો તમને ટેવ પડશે જોવાની. તરત તમને વિચારશો કે લોન નું વ્યાજ ચૂકવાયું છે સામે 600 થાય છે ચૂકવવાનું, પણ સામે ચૂકવેલું આપેલું છે, ના આપેલું હોય તો બધું 600 ચૂકવવાનું બાકી. તો લોન પર વ્યાજ પહેલી અસર નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર, તો એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લોન પર વ્યાજ, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ પર લોન પર વ્યાજ, મનનું 400 અને ચૂકવવાનું બાકી 200. અહીં 400 ચૂકવી દીધું છે એટલે પહેલા એની નોંધ કરવી પડશે. 400 ની સામે બીજું 200 ચૂકવવાનું બાકી, બહારની સાઈડ 600. બરાબર? તો આપણું ચૂકવવાનું બાકી છે એ જ પાકા કરવામાં આવશે. તો ચૂકવવાનું બાકી મનની લોનનું વ્યાજ માત્ર 200. મનની લોનનું વ્યાજ કેટલું ચૂકવવાનું બાકી થશે? માત્ર 200 ચૂકવવાનું બાકી રહેશે મનની લોનનું વ્યાજ. આગળ રકમ આપણે જોતા હતા મનની લોન, પછી કસ્ટમ ડ્યુટી. કસ્ટમ ડ્યુટી, ઓક્ટ્રોય, જકાત, આ વેપાર ખાતા ખરીદીનો ખર્ચ છે. બહારથી જ્યારે પર માલ મંગાવતા હોય ત્યારે કસ્ટમ ડ્યુટી ભરવી પડશે. તો માલ ખરીદીએ છીએ એના પરની ડ્યુટી છે, એટલે કસ્ટમ ડ્યુટી વેપાર ખાતાનો ખરીદીનો ખર્ચ છે, એટલે વેપાર ખાતામાં આવશે. તો કસ્ટમ ડ્યુટી તોલાઈ પછી કસ્ટમ ડ્યુટી 1300. બરાબર? એનાથી આગળ કસ્ટમ ડ્યુટી પછી માલ સ્ટોક, સરનો માલ સ્ટોક, એ પણ વેપાર ખાતામાં. સરનો માલ સ્ટોક વેપાર ખાતામાં, તો સરનો સ્ટોક 1/4/19 42,000. સરનો માલ સ્ટોક 42,000. એનાથી આગળ વેપાર ખર્ચ. તો વેપાર ખર્ચ ધ્યાન રાખજો, વેપાર ખર્ચમાં ખાસ ધ્યાન આપવાનું. કોઈ સ્પષ્ટતા ના હોય ત્યારે વેપાર ખર્ચ એ નફા નુકસાન ખાતામાં આવશે, કારણ કે સમગ્ર વેપારનો ખર્ચ. બરાબર? તો એ વેપાર ખર્ચ એ આપણે નફા નુકસાન ખાતામાં લઈશું. તો વેપાર ખર્ચ અને ઓફિસ ખર્ચ બંને આપેલા હોય તો વેપાર ખર્ચ વેપાર ખાતામાં આવશે અને ઓફિસ ખર્ચ નફા નુકસાન ખાતામાં આવશે. પણ જ્યારે પણ એકલો વેપાર ખર્ચ હોય ત્યારે આપણે વેપાર ખર્ચ ક્યાં લઈશું? નફા નુકસાન ખાતામાં. તો વેપાર ખર્ચ નફા નુકસાન ખાતામાં, વેપાર ખર્ચ 1300. વેપાર ખર્ચ નફા નુકસાન ખાતામાં 1300. એનાથી આગળ ચૂકવવાની બાકી મજૂરીની મજૂરી. ચૂકવવાની બાકી મજૂરીની મજૂરી બે વિગતો આપેલી છે. તો એ આપણને હંમેશા યાદ રાખવા, કોઈ પણ ખર્ચ હોય એની ઉધાર બાકી હોય અને કોઈ ખર્ચ ચૂકવવાનો બાકી હોય તો એની જમા બાકી હોય. તો એ મજૂરી 750 એ મજૂરી ગણાશે અને 2600 એ ચૂકવવાની બાકી મજૂરી ગણાશે. તો કાચા શ્રેયમાં એટલે એક અસર જ આવશે. તો મજૂરી 750 વેપાર ખાતામાં આવશે. તો વેપાર ખાતામાં મજૂરી, વેપાર ખાતામાં 750 અને ચૂકવવાની બાકી મજૂરી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર, ચૂકવવાની બાકી મજૂરી મૂડી દેવા બાજુ પર 2600. ચૂકવવાની બાકી મજૂરી એ દેવું છે એટલે મૂડી દેવા બાજુ પર, ચૂકવવાની બાકી મજૂરી 2600. આ રીતે આગળ ચૂકવવાની બાકી મજૂરી પછી અગાઉથી ચૂકવેલ કમિશન. કોઈ પણ ખર્ચ અગાઉથી ચૂકવ્યો હોય તો એ આપણું લેણું ગણાશે, એટલે મિલકત લેણા બાજુ પર અગાઉથી ચૂકવેલ કમિશન મિલકત લેણા બાજુ પર. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર અગાઉથી ચૂકવેલ કમિશન 350. અગાઉથી ચૂકવેલ કમિશન 350. એનાથી આગળ બેંક ખાતું અને રોકડ ખાતું બંનેની આપણે નોંધ કરી દીધી. ફરી એક વખત જોઈ લઈએ. તો પાકા સરવૈયામાં બેંક ખાતું અને રોકડ ખાતું. રોકડ 20,700 અને સામે બેંક ઓવરડ્રાફ્ટ 3,000. બેંક એટલે બેંક ઓવરડ્રાફ્ટ. જમા બાકી છે એટલે મૂડી દેવા બાજુ પર. લોન પર વ્યાજ હવાલો તો એટલે એની નોંધ આપણે
કરી દીધી. 8% સરકારી જામીનગીરીમાં રોકાણ, 8% સરકારી જામીનગીરીમાં રોકાણ. હવે કોઈ પણ રોકાણ ઉધાર બાકી છે એટલે આપણી મિલકત ગણાશે. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર સરકારી જામીનગીરીમાં રોકાણ, તો 8% સરકારી જામીનગીરીમાં રોકાણ આપણું કેટલું આપેલું છે? 8% સરકારી જામીનગીરીમાં રોકાણ 30,000. 8% સરકારી જામીનગીરીમાં રોકાણ 30,000. બરાબર. એના પછી ગરબી તવાલો છે એટલે એનું વ્યાજ ગણવું પડશે. તો 8% પ્રમાણે આપણું વ્યાજ કેટલું થશે? તો મળવાનું બાકી રોકાણનું વ્યાજ 30,000 ના 8% એટલે 2400. 30,000 ના 8% એટલે 2400 રોકાણો પર મળવાનું બાકી વ્યાજ. તો રોકાણો પર સરકારી જામીનગીરીના રોકાણો પર મળવાનું બાકી વ્યાજ 2400. આનું વ્યાજ. બીજી અસર નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર સરકારી જામીનગીરીના રોકાણોનું વ્યાજ કેટલું? 2400. 2400 સરકારી જામીનગીરીના રોકાણોનું વ્યાજ. એનાથી આગળ ચાલુ ખાતા, આપણે ચાલુ ખાતામાં લખી દીધેલા છે એટલે અહીં આપણે તમામ વિગતોની હવાલાની અને કાચા સરવૈયાની તમામ વિગતોની અસરો આપી દીધા પછી હવે સૌથી પહેલા વેપાર ખાતું બંધ થશે. તો વેપાર ખાતાનો કઈ બાજુનો સરવાળો વધારે છે એ આપણે જોઈ લઈશું. તો વેપાર ખાતાનો જમા બાજુનો સરવાળો વધારે છે 1,82,000. આ બાજુ મૂકીશું એટલે આપણે 1,82,000 મૂકીશું એટલે આપણો ચોખ્ખો નફો આવશે 71,500. ડિફરન્સ થી આ નફો આપણે તફાવતથી શોધ્યો એ આપણો કાચો નફો. બરાબર. વેપાર ખાતાનો નફો એ કાચો નફો છે એ ક્યાં જશે? નફા નુકસાન ખાતે. તો કાચો નફો બીજી અસર નફા નુકસાન ખાતે લઈ જવાશે. તો નફા નુકસાન ખાતાની જમા બાજુ પર કાચો નફો ક્યાંથી લાયા? તો વેપાર ખાતેથી 71,500. હવે આપણે નફા નુકસાન ખાતું બંધ કરીશું. તો નફા નુકસાન ખાતાનો જમા બાજુનો સરવાળો, અહીં નફા નુકસાન ખાતું બે ભાગમાં પણ બનાવેલું છે, નફા નુકસાન ખાતું 1 અને નફા નુકસાન ખાતું 2. એટલે પહેલા આનો સરવાળો થશે 71 ને 2 73,900. સાથે સાથે બીજી વિગત અહીં આપણે નોંધીશું એટલે સરવાળો આવશે 74,700. હવે ડિફરન્સ ઉધાર બાજુનો સરવાળો વધારે એટલે ડિફરન્સ આપણે પહેલા ઉધાર બાજુનો સરવાળો આપણે પહેલા લખીશું. તો ઉધાર બાજુનો સરવાળો થાય 74,700. ઉધાર બાજુનો સરવાળો બે પેજનો થઈને 74,700 થાય છે. એને આપણે લખીશું એટલે ડિફરન્સની વિગત આપણે પહેલા પેજ ઉપર ડિફરન્સ શોધીશું. એ નફા નુકસાન ફાળવણી ખાતે કેટલી ખોટ આવી? 800 રૂપિયા ખોટ આવી. આ 800 ખોટ એ ક્યાં જશે? નફા નુકસાન ફાળવણી ખાતે. તો નફા નુકસાન ફાળવણી ખાતામાં આપણે ખોટ લખીશું. વેચણી પાત્ર ચોખ્ખી ખોટ 800 રૂપિયા. બીજી કોઈ વિગત નથી એટલે આ ખોટ આપણે વેચીશું. તો સરવાળો 800 સામે 800 મૂકીશું એટલે ડિફરન્સ 800 એ આપણી વેચણી પાત્ર ખોટ. આ વેચણી પાત્ર ખોટ એ ચાલુ ખાતે 1:1 ના પ્રમાણમાં વેચાઈ જશે. કારણ કે નફા નુકસાનનું પ્રમાણ પહેલી જ ઉપર આપેલું છે 1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા. અહીં તમને નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે 1:1. તો 1:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતામાં ચોખ્ખી ખોટ આપણી વેચાશે મનને 400 અને મોહનને 400. અહીં ખોટ છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની ખોટ ચાલુ ખાતામાં ઉધાર બાજુ પર લખાશે. તો ચાલુ ખાતાની ઉધાર બાજુ પર વેચણી પાત્ર ખોટ 400. હવે જ્યારે પણ ચાલુ ખાતા બંધ કરવાના હોય ત્યારે આપણે હંમેશા ધ્યાન રાખવું પડશે. ચાલુ ખાતામાં ગમે તે બાજુનો સરવાળો વધારે હોઈ શકે. તો એ ચાલુ ખાતામાં પહેલું મનનું જુઓ તો મનનો ઉધાર બાજુનો સરવાળો જ વધારે. જમા બાજુ કોઈ વિગત જ નથી તો પહેલા ઉધાર બાજુનો સરવાળો કરવો પડશે. મનનો 8 3 11,400. તો સરવાળો આવશે 11,400.
અહીં 11,400 આપણે લખીશું એટલે ડિફરન્સ આવશે 11,400. 31,320 બાકી આગળ લઈ ગયા 11,400. બરાબર. અહીં રકમમાં આની બાકી ડેશ આવશે. હવે એનો ઉધાર બાજુનો સરવાળો વધારે, એનો જમા બાજુનો વધારે છે, તો જમા બાજુ આપણે લખીશું 12,000. આ બાજુ લખીશું 12,000. તો એનો ડિફરન્સ આવશે 31,320 નો. બાકી આગળ લઈ ગયા 4500 ને 400 બાદ કરીશું, 4900 બાદ કરીશું એટલે 7,100. એ રીતે બંનેની બાકી. આની બાકી આવી, મનની બાકી કઈ આવી? ઉધાર બાજુનો સરવાળો વધારે છે, ઉધાર બાકી કહે. જમા બાજુ બાકી આગળ લઈ ગયા એટલે એનું ઉધાર બાકી ગણાય. તો પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર ચાલુ ખાતું મન 11,400. ચાલુ ખાતું 11,400 અને એ જ રીતે સામે મનનું ચાલુ ખાતું, મોહનનું ચાલુ ખાતું 7,100. બરાબર. તો એ એકની જમા બાકી છે, એકની ઉધાર બાકી છે. ઉધાર બાકી મિલકત લેણા બાજુ પર આવશે, બાકી આગળ લઈ ગયા એ મિલકત લેણા બાજુ પર આવશે. અને જમા બાકી જે બાકી આગળ લઈ ગયા આની જમા બાકી છે. જમા બાજુનો સરવાળો મોહનનો વધારે છે 12,000. એમાંથી 4,900 બાદ કરીશું એટલે 7,100 એની જમા બાકી ગણાશે. જમા બાકી મૂડી દેવા બાજુ પર, તો પાકા સરવૈયામાં ચાલુ ખાતું મોહન મૂડી દેવા બાજુ પર આવશે અને મનનું ચાલુ ખાતું મિલકત લેણા બાજુ પર આવશે. આ જ રીતે બધી જ અસરો પડી જાય એટલે પછી પાકા સરવૈયાનો સરવાળો બંને બાજુ સરખો થઈ જવો જોઈએ. તો પાકા સરવૈયાનો સરવાળો અડધી વિગતો પહેલા પેજ ઉપર છે, બીજી વિગતો બીજા પેજ ઉપર છે. બંનેનો સરવાળાના આધારે પહેલા મૂડી દેવા બાજુનો સરવાળો આપણે કરીશું તો 5,58,200. એ જ રીતે મિલકત લેણા બાજુનો સરવાળો 5,58,200. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે બાકીના દાખલાઓ, ઉદાહરણના દાખલાઓ અને સ્વાધ્યાયના દાખલાઓ શક્ય એટલા વધુ ને વધુ ગણવા કોશિશ કરો અને જેથી તમે વાર્ષિક હિસાબોમાં પૂરા માર્ક્સ મેળવી શકો. બરાબર. ઓકે. જય હિન્દ. ગુડ બાય.